અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે તો અસામાજિક તત્વોએ બગીમાં લગાવી છે આગ। તો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગોમતીપુરના સલાટનગરનો બનાવ સામે આવ્યો છે। ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા છે। તો આગ લગાડવાની આ ઘટના સામે આવી છે। બગીમાં આગ લગાડી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય અને કોઈપણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, બગીમાં આગ લગાવી દેવામાં આવી, આખરે કારણો શું સામે આવી રહ્યા છે? જે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ જે પ્રકારે આ બનાવ બન્યો છે, ગત મોડી રાતનો આ બનાવ છે અને ગોમતીપુરના સલાટનગર વિસ્તારની અંદર આ બનાવ બન્યો છે। એક એક્ટિવા ઉપર બે વ્યક્તિઓ આવ્યા હતા અને તેમના દ્વારા બગીમાં આગ ચાંપીને તેઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના જે સીસીટીવીમાં પણ કેદ થયેલી જોવા મળી રહી છે। જો કે સદનસીબે આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે પ્રકારે આ ઘટના બની હતી તેને લઈને જે સ્થાનિકો હતા તેઓની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમના દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી માટેની હાલમાં માંગ કરવામાં આવી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં લાખોના દારૂ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। લાખો રૂપિયાનો દારૂ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો 34 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના ટીન ઝડપી પાડવામાં આવ્યા છે। 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો તો ભરત મોરી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 3 આરોપીઓની શોધખોળ હજુ શરૂ છે। તો લાખો રૂપિયાનો જે દારૂનો જથ્થો છે, બિયરના ટીન છે, તે મળી આવ્યા છે અને આ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, લાખો રૂપિયાનો દારૂ સાથે જે શખ્સ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, શું અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં તો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે રોડ ઉપર જે પિતૃકૃપા નામની હોટલ આવેલી છે ને, ત્યાંથી એક ટ્રકમાંથી 34 લાખથી પણ વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીનના જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 34 લાખથી પણ કિંમતની વધુનો આ જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। જામનગર જિલ્લાના કહી શકાય કે વાસગાડિયા ગામના જે ભરત મોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે કરણ રબારી નામના વ્યક્તિ દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસની તપાસમાં છે તે સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા અજાણ્યો વ્યક્તિ કે જે દારૂનો જથ્થો મોકલનાર છે તેની તેમજ ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કોમલ, જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।